બનાસકાંઠામાં વાવથરા તાલુકાના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા। આજથી કેનાલમાં છોડાશે નર્મદાના પાણી। બનાસકાંઠાના સરહદી વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં આજથી પાણી છોડવામાં આવશે। રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોમાં આનંદ છવાયો છે। બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવાથી વાવથરાદ અને ભાભર તાલુકાના ખેડૂતોને ફાયદો થશે। એપ્રિલ મહિનાથી બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા હતા અને અનેકવાર સરકારને રજૂઆત પણ કરી હતી। રાજ્ય સરકારના નિર્ણય અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવતા ખેડૂતોએ જાહેરાતને વધાવી। राज्य सरकार नर्मदा निगम અને એમડી શ્રી અને અહીંયા કે પટેલ આવ્યા છે, બધાની સાથે વાત થઈ। ત્યાં સરકાર રાજ્ય સરકારને પણ વાત કરી છે। માન્ય ધારાસભ્ય શ્રી અહીંયા બેઠા છે સ્વરૂપજીભાઈ, એમણે પણ રજૂઆત કરી હતી અને બધાના ફળસ્વરૂપ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો કરવાનો નિર્ણય કર્યો છે। તો વાવથરાદ અને ભાભરના ખેડૂતોને ફાયદો થશે, જ્યાં નર્મદાના નીર છોડવામાં આવશે। એપ્રિલથી બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ હતું, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડતી હતી।